Quest Foundation presents Ma Swamini Prerna, January-February 2024. Quest Foundation प्रकाशित Ma Swamini Prerna. The theme of the magazine is क्रोधनु जटिल विश्व, क्रोध की जटिल दुनिया, The complex world of anger. ક્રોધ પરિહાર. લેખક ભાણદેવ. ક્રોધની વિકરાળતા અને માનવ જીવનમાં એની અપ્રસ્તુતતા અને નિરર્થકતા સ્પષ્ટ જ છે. હવે આપણી સમક્ષ પ્રશ્ન એ છે કે આ ઉપદ્રવી ક્રોધથી મુક્ત કેવી રીતે થવું, ક્રોધનો પરિહાર કેવી રીતે કરવો. સૌથી પ્રથમ તો માનવીને ક્રોધની નિરર્થકતા અને અપ્રસ્તુતતાની પ્રતીતિ થવી જોઈએ. સામાન્ય રીતે જાણીએ કે અજાણીએ આપણે કોઈને કોઈ રીતે ક્રોધને વાજબી ગણતા હોઈએ છીએ. એ તો ફૂફાળો મારવો જોઈએ, આવા મૂરખ માણસને આવી જ રીતે સીધા કરી શકાય. આવા બહાના હેઠળ આપણે ક્રોધને વાજિબ ઠારતા હોઈએ છીએ અને ક્વચિત તેને પુણ્ય પ્રકોપ જેવું રૂપાળું પ્રમાણપત્ર પણ આપતા હોઈએ છીએ. જ્યાં સુધી આપણા ચિત્તમાં ક્રોધને વાજિબ ઠરાવનાર તત્વ હોય ત્યાં સુધી તે ચિત્તમાં પોતાનું સ્થાન જમાવી રાખે છે. ક્રોધ આપણા ચિત્તમાં ત્યાં સુધી રહે જ છે જ્યાં સુધી આપણા ચિત્તમાં તેને વાજિબ ઠરાવનાર કોઈક તત્વ હોય છે. જ્યારે આપણે પૂર્ણ ભાવે ક્રોધને સર્વથા અનુચિત ગણીએ છીએ ત્યારે ક્રોધને આપણા ચિત્તમાં પગ મૂકવાનું સ્થાન મળતું નથી અને ક્રોધ વિસર્જિત થવા માંડે છે. બીજું, સમજના અભાવમાંથી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે ને સમજ દ્વારા તેમનું નિરાકરણ થાય છે. ક્રોધની ઘટનાની સમજ, ક્રોધના સ્વરૂપની સમજ, પોતાના જીવનમાં ક્રોધના સ્વરૂપ અને કારણની સમજ, આમાં ક્રોધ વિષયક સમજના અનેક સ્વરૂપો છે. આ સમજ ક્રોધના પરિહાર માટે ખૂબ ઉપયોગી પરિબળ બની શકે તેમ છે. ક્રોધની વ્યર્થતા અને દુષ્પરિણામોની સમજ અને ક્રોધના સ્વરૂપની સમજ પણ આવશ્યક છે. પ્રત્યેક વ્યક્તિના ક્રોધનું સ્વરૂપ અને તેની કારણ મીમાંસા ભિન્ન ભિન્ન હોય છે. વ્યક્તિએ પોતે જ પોતાના ક્રોધને સમજી લેવો જોઈએ. ત્રીજું, ક્રોધના સ્વરૂપની સમજ ત્યારે જ સાર્થક થાય જ્યારે જીવનમાં તેનો વિનિયોગ થાય. તે માટે આવશ્યક છે જાગૃતિ. ક્રોધ માનવીને બેભાન બનાવે છે. બેભાનાવસ્થામાં ક્રોધ જન્મે છે અને વકરે છે. જાગૃતિના પ્રકાશમાં ક્રોધનું વિસર્જન થવા માંડે છે. ક્રોધ જન્મે તે જ ક્ષણે જો વ્યક્તિ જાગૃત બની જાય તો ક્રોધનું જોર ઘટવા માંડે છે અને ક્રોધમાંથી મુક્તિનો માર્ગ હાથ લાગે છે. ચોથું, યોગ્યાભ્યાસ અને વિશેષતઃ પ્રાણાયામનો અભ્યાસ ક્રોધ પરિહારમાં ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે. પ્રાણાયામના અભ્યાસથી પ્રાણના પ્રવાહો પર સંયમ સિદ્ધ થાય છે અને પ્રાણ સંયમ સિદ્ધ થતાં ચિત્ત સંયમ સિદ્ધ થાય છે. ચિત્ત સંયમમાં ક્રોધ પરિહાર પણ આવી જ જાય છે. આપણા મનની ગતિવિધિને પ્રાણના પ્રવાહો સતત પ્રભાવિત કરતા રહે છે. જો પ્રાણના પ્રવાહોને સંયમિત કરી શકાય તો મનની ગતિવિધિને પણ સંયમિત કરી શકાય. પ્રાણાયામ તો પ્રાણના પ્રવાહોને સંયમિત કરવાની અમોઘ વિદ્યા છે. માત્ર ક્રોધ પરિહાર માટે જ નહીં પરંતુ ચિત્તને સમગ્રતયા સંયમિત રાખવા માટે પ્રાણાયામ રામના બાણ જેવી અમોઘ વિદ્યા છે. પાંચમું, સ્વાધ્યાય, સત્સંગ, નામજપ, ખાનપાનનો સંયમ આદિ સાધનો સમગ્ર જીવનને સંયમિત અને પરિશુદ્ધ કરનાર સાધનો છે. આ સાધનો ક્રોધ પરિહાર માટે પણ નિશ્ચિતપણે સહાયક બની શકે છે. છઠ્ઠું, આત્મસાધન માનવીના જીવનમાં સ્વયંસ્ફૂર્ત સંયમની પ્રતિષ્ઠા કરે છે. આધ્યાત્મ સાધન જીવન ક્રાંતિનો સાચો માર્ગ છે. જ્યારે વ્યક્તિના જીવનમાં યથાર્થ આધ્યાત્મનો પ્રકાશ પ્રગટે છે ત્યારે કામ, ક્રોધ આદિ
અંધકારની સેનાના સૈનિકો તૃણની જેમ તણાઈ જાય છે. આધ્યાત્મ સાધનના અગણિત સ્વરૂપો છે. તેમાં પ્રધાન અને કેન્દ્રસ્થ સાધન છે ધ્યાન. ધ્યાન એક એવી અવસ્થા છે જેમાં આત્માનો પ્રકાશ પ્રગટે છે અને આત્માના પ્રકાશથી વ્યક્તિનું ચિત્ત અને સમગ્ર જીવન પરિશુદ્ધ બનવા માંડે છે. ચિત્ત જ્યારે આત્માના પ્રકાશથી પરિશુદ્ધ બનવા માંડે છે, પછી ક્રોધ પ્રકાશ પ્રગટતા અંધકાર નાશે તેમ નાસી જાય છે. સાતમું, આખરી અને સર્વોચ્ચ સાધન છે સમર્પણ. જીવન જ્યારે પરમાત્માને સમર્પિત થાય છે ત્યારે માનવીના જીવનને પરમાત્મા પોતાના હાથમાં લે છે અને પરમાત્મા જેનો હાથ પકડે તેના જીવનની શુદ્ધિ અને પ્રગતિ વિશે શું કહેવાનું હોય. ભગવાનની કૃપાથી રંક રાય બની જાય છે અને કથિર સુવર્ણ બની જાય છે. Love the vibe? Explore such interesting podcasts at www.questfoundation.org.in.